જય શ્રી રામ દોસ્તો. તો અત્યારે આપણે કાલોલ તાલુકાના ખડકી ગામે જે સ્ટેટ હાઈવે પર આવેલું છે, જ્યાં ટોલનાકા પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં અમે આવ્યા છે. અને તમે અહીંયા મસ્ત મજાના સુંદર અક્ષરોથી શ્રી સંકટ મોચન હનુમાનજીનું મંદિર ખડકી પ્રવેશ દ્વાર જે 3 થંભોથી મસ્ત મજાની ડિઝાઇન સાથે જોઈ શકો છો, ત્યાંની મુલાકાત અમે આવ્યા છીએ આજે. અને મસ્ત મજાનો ઘૂંઘટ પણ મંદિરનો તમે જોઈ શકો છો. ધજા એકદમ મસ્ત લહેરાઈ રહી છે. આ બાજુ તમે પાણીની પરબ પણ જોઈ શકો છો, જે ઠંડા પાણી પીવા માટે છે. અહીંયા તમે 1975ની શાન લખેલી છે અને એક સુંદર મજાનું હનુમાનજીના મંદિરનું નામ ગામ સાથે લખેલું છે. અને એક સુંદર કલરથી, સિંદૂરી કલરથી અહીંયા દીવારોને પેન્ટ કરવામાં આવ્યું છે. અને તમે અહીંયા જોઈ શકો છો, સુંદર એટલું મસ્ત મજાનું શાંત વાતાવરણ છે કે જેથી કરીને મનને પણ શાંતિ થઈ જાય. તો અહીંયા આ રીતનું સુંદર મજાનું બેનરમાં હનુમાન ચાલીસા લખેલી હોય છે અને પ્રવેશ દ્વાર પણ આ રીતનો કંઈક હોય છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અહીંયા હનુમાનજીના મંદિરે આવ્યા પછી એક મજાનું સુંદર શાંત વાતાવરણ છે અને ભગવાનના પણ દર્શન તમે અહીંયા કરી શકો છો. શ્રી હનુમાનજીના આ રીતની મૂર્તિ છે અને અહીંયા દાન પેટી પણ મૂકેલી છે. તમે જોઈ શકો છો કે સિરીઝ લાઇટો પણ અત્યારે ચાલુ છે અને હનુમાનજી મંદિરના દીવાર પણ મસ્ત મજાનું લખેલું છે. અહીંયા એક એવી માન્યતા છે કે જે 2 પથ્થર પર તમે ઊભા રહીને કાં તો બેસીને તમે ઊભા રહેશો એટલે પથ્થર જમણી સાઈડ કાં તો ડાબી સાઈડે ફરવાનું ચાલુ થઈ જાય છે. અને આ પથ્થર ઉપર જે જમણી સાઈડ ફરવાથી તમારી મનોકામના જલ્દીથી પૂર્ણ થતી હોય છે. અને ડાબી સાઈડ પણ ફરી શકે છે, તે પણ માન્યતા પૂરી થાય છે, પણ થોડી ધીમેથી થાય છે. આ એક હનુમાનજીનું મંદિર એવું છે જે શ્રદ્ધા આસ્થાનું એક પ્રતીક છે, જે કાલોલ તાલુકાના ખડકી ગામે આવેલું છે. અને તમે પણ જો નજીકના ગામથી જોતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને એકવાર ખડકી શ્રી સંકટ હનુમાન મોચન મંદિરની અવશ્ય મુલાકાત લેજો, જેથી કરીને તમને પણ અહીંયા ભગવાનના દર્શન કરવા મળી જાય. અમે તો એક વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવી જ રહ્યા છે, તો અવશ્ય મુલાકાત લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો અમારી ચેનલને. અને તમે જોઈ શકો છો કે અહીંયા પથ્થર પર બેસીને પથ્થર જમણી સાઈડ પણ ફરી શકે છે અને ડાબી સાઈડ પણ ફરી શકે છે. તો તમે પણ એક સુંદર મજાના ટાઈમ લઈને હનુમાનજીના મંદિરે એકવાર આવજો, જેથી કરીને ભગવાન શ્રી હનુમાનજીના દર્શન પણ તમે કરી શકો છો. અને આ રીતની મૂર્તિ હોય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો કંઈ પણ કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો, કાં તો જય શ્રી હનુમાન એવું લખી દેજો, જેથી કરીને અમને પણ તમારા કમેન્ટથી અમે રાહ જોઈશું. અને અમારા વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમે જે નવા વિડીયો અપલોડ કરીશું તેની તમને એક નોટિફિકેશન મળતી રહેશે. તો મળીએ એક સુંદર મજાના નેક્સ્ટ વિડીયોમાં. તો જય શ્રી રામ.